બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે। મોટાભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે તો ઉત્પાદનમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો। સાબરકાંઠા જિલ્લામાં 27,000 હેક્ટર કરતા વધુ વિસ્તારમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું। એમાંય મોટાભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરી। બટાકાની ખેતી પાછળ 1 વીઘા દીઠ 50 થી 55 હજારનો ખર્ચ થાય છે। હાલની પરિસ્થિતિ એવી છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો, જેને લઈ બટાકાના પાન બગડી ગયા અને ખેતર જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા તો મૂળિયા પણ કોહવાઈ ગયા છે। એક બે નહીં, મોટાભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળ્યો। બટાકાના વાવેતરના ખર્ચ ઉપરાંત 20 થી 25 હજારની દવાનો છંટકાવ કરવા છતાં પણ આ સુકારાનો નિવેડો આવ્યો નથી, જેના કારણે ખેડૂતોને ઉતારામાં ભારે નુકસાન જોવા મળ્યું। બટાકાની સાઈઝ સોપારી જેવી બની જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે ખેડૂતો પણ હાલ તો બટાકા નીકાળી રહ્યા છે, ત્યારે બટાકાનું ઉત્પાદન ઘટી ગયું છે અને તેને લઈ ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ગત સિઝને 500 મણનું ઉત્પાદન થયું હતું, પરંતુ હાલ તો 250 થી 300 મણનું ઉત્પાદન થઈ ગયું છે। જે શરૂઆતમાં આપણે જોયું તો 45 દિવસે રોગ આવી ગયો હતો બટાકામાં, એના કારણે બટાકાની જે પ્રોપર સાઇઝ થવી જોઈએ થઈ નથી। બટાકામાં એકદમ સુકારો આવી ગયો। બટાકાનો છોડ જો 70, 80, 75, 85 દિવસ સુધી લીલો રહે તો જ એની સાઇઝ બનતી હોય છે, એની જગ્યાએ 45 થી 50 દિવસે સુકારો આવી ગયો હતો, પરિણામે સાઇઝ બની નથી અને ઉત્પાદન એકદમ અડધું થઈ ગયું છે। લગભગ 150 થી 200 મણનો એવરેજ ઉતારા નીકળે છે, એ પણ સાઇઝ વગરનો ઉતારો નીકળે છે। એટલે ખેડૂતોને બિયારણના પૈસા પણ ના મળે એવી અત્યારે પોઝિશન થઈ છે। લગભગ 80% ઉતારામાં ઘટાડો છે। આમ તમે એવરેજ જોઈએ, જો સારી સિઝન હોય, વાતાવરણ સારું હોય, સુકારો ના આવ્યો હોત તો વીઘે લગભગ 450 થી 500 મણનો ઉતારો બેસે છે, અને પણ સાઇઝ બોલ્ડર સાઇઝ કે જેમાં ગોલીને ના નીકળે। જ્યારે અત્યારની પોઝિશનમાં એ પોઝિશન છે કે મોટાભાગની અંડર સાઇઝ જ નીકળે છે। સાઇઝ નીકળે છે, એમાં જેટલી સાઇઝ નીકળે છે એટલી નીકળતી નથી, પરિણામે ભાવ પણ ઓછો મળે છે અને ઉત્પાદન પણ ઓછું છે। આ સાલ બટાકાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં અમારા એરિયામાં થયું છે। એમાં સુકારો રોગ આવે એના કારણે ઉત્પાદન એકદમ ઓછું મળ્યું, સાઇઝ પણ એકદમ નાની બની અને કટ્ટા 2 કિલો જેવી ઘટ આપે છે વેપારીઓ, અને બજારમાં ભાવ પણ એકદમ ઓછો છે। પહેલાં કેટલું ઉત્પાદન થતું વીઘે? પહેલાં 500 મણ વીઘા ઉત્પાદન થતું, આ સાલ 200 મણની આસપાસ રહેશે, એટલે સરકાર કંઈક મદદ કરે એવી આશા છે।